આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર સુરતથી મળી રહ્યા છે। બ્રિટનમાં મંગેતરની હત્યા કરનારો કેદીને સુરતની જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। યુકે અને ભારત સરકારની સંધિ મુજબ જેલ ટ્રાન્સફરિંગનો પહેલો કિસ્સો સામે આવ્યો છે। યુકેમાં આડેધડ ચપ્પુના ઘા મારી મંગેતરને રહેશી નાખી હતી। યુકેની લેસ્ટર કોર્ટે જેને અતિક્રૂર જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી હતી। વર્ષ 2020માં 23 વર્ષીય જીગુ સોઠીએ 21 વર્ષીય મંગેતર ભાવિનીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી। સપ્ટેમ્બર 2020માં યુકેની કોર્ટમાં આરોપી જીગુને આજીવન કેદ એટલે કે 28 વર્ષની સજા સંભળાવી। પરિવારે યુકે અને ભારત સરકારની સંધિ મુજબ આરોપીની ભારત જેલ ટ્રાન્સફરની મંજૂરી માંગી હતી। 4 વર્ષ બ્રિટનની જેલમાં સજા ભોગવ્યા બાદ બાકીની સુરતની લાજપોર જેલમાં સજા ભોગવશે। બ્રિટિશ એક્સપર્ટ કેદીને લઈ યુકેથી દિલ્હી એરપોર્ટ પર અને સુરત પોલીસને સોંપવામાં આવ્યો છે। દિલ્હી એરપોર્ટ પર કેદીના આપલેના વિડીયોગ્રાફ અને ડોક્યુમેન્ટ પણ કરાતું હતું, તેના પણ વિડીયો સામે આવ્યા છે। ઉમરગાંવના જો કલગાંવ એરિયા છે ત્યાંના એક રહેવાસી છે જીગુ કુમાર સોલઠી, જે યુકેમાં એક મર્ડર કેસમાં જો કન્વિક્ટ થયેલા છે અને અમુક વર્ષો ત્યાં એના સજા કાપીને જો આપણા ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથેના ટ્રાન્સફર ઓફ સેન્ટેન્સ્ડ પર્સનના જો એક એગ્રીમેન્ટ છે એના હિસાબથી બીજા જેટલા બી સમયના સજાના બાકી છે એના સજાના સમય અહીંયા લાજપુર સેન્ટ્રલ જેલમાં ગાળવા માટે જો અમારી ટીમ ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકમથી જો બ્રિટિશ ઓથોરિટીઝ એના આપણા કબજો સોંપેલ જોઈએ અને ગઈકાલે જો એસીપી હેડક્વાર્ટર મિસ્ટર રાણા અને એની પૂરી ટીમ એના કબજા લઈને ગઈકાલે લાજપુર જેલ સુરત ખાતે જો એના ત્યાં જો સોંપેલ જોઈએ અને બાકીની જો સજાઓ છે એના અહીંયા એના વ્યતીત કરવાના રહેશે। આરોપીના આપણા જાણવા મળેલા છે કે ખૂનના ગુનામાં આ આરોપી છે જો આપણે ત્યાં જો મર્ડર લિસ્ટર યુકે ખાતે જો મર્ડર થયેલા હતા એના આરોપી છે જો એટલા પર સમય જો ઇન્ફોર્મેશન ઓફિશિયલ ઇન્ફોર્મેશન મળી છે કે બાકીના સમય જેટલા કરવાના છે આ જો જેલ ઓથોરિટીઝના આપણે ભારત સરકાર એના જેલ ઓથોરિટીઝને ઇન્ફોર્મ કરેલા છે। નહીં, એના માટે જેલ ઓથોરિટીઝના હોય છે, જો ગૃહ વિભાગમાં હોય છે તો એના જો બી નિયમ કાનૂન છે આપણા હોમ ડિપાર્ટમેન્ટ એના મારે કરશે। હા, ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથે સેન્ટેન્સ્ડ વ્યક્તિઓ માટે જો એગ્રીમેન્ટ છે એના હિસાબથી આ અહીંયા